નમસ્કાર. ચાલો આજે આપણે પન્ના નાયકની ખૂબ જ સુંદર અને આધુનિક કવિતા દિવાનખાનામાં વિશે વાત કરીએ. આ કવિતા આધુનિક જીવનની એક ગજબની વાત કરે છે. એક એવી દુનિયા જ્યાં બધું જ પરફેક્ટ લાગે પણ અંદરથી જાણે કંઈક ખાલી હોય. અને આખી કવિતાનો સાર, એનો જે મુખ્ય પ્રશ્ન છે એ અહીં છે: આ બધામાં મને ક્યાં ગોઠવું? બહુ જ ઊંડો સવાલ છે, નહીં? આ જ સવાલને કેન્દ્રમાં રાખીને આપણે આખી કવિતાને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કોઈ પણ કવિતાને સમજવી હોય તો પહેલાં એના કવિ કે કવયિત્રીને સમજવા જ જરૂરી છે. તો ચાલો આપણે પન્ના નાયક વિશે થોડું જાણીએ. પન્ના નાયકનો જન્મ તો આપણા સુરતમાં જ 28/1/1993ના રોજ, પણ પછીથી તેઓ અમેરિકા જઈને વસ્યા. હવે આ જે બદલાવ છે ને, ભારતથી અમેરિકા, એ એમના લેખન પર ખૂબ ઊંડી અસર કરે છે. એમની કવિતાઓમાં આ વિદેશમાં વસવાનો અનુભવ, એકલતા અને આધુનિક જીવનની જે મૂંઝવણો છે એ બધું જ જોવા મળે છે. એમની કેટલીક જાણીતી કૃતિઓ છે, જેમ કે પ્રવેશ, ફિલાડેલ્ફિયા, નિસ્બત, અરસપરસ, અને આ બધામાં એક વાત સામાન્ય છે: નારી સંવેદના. એટલે કે સ્ત્રીના મનની સંવેદનાઓ, એના અનુભવોને એ ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે. એમની બધી જ કવિતાઓ વિદેશીની નામના એક સંગ્રહમાં ભેગી કરવામાં આવી છે. ઓકે, તો હવે કવયિત્રીને સમજ્યા પછી સીધા કવિતાના હાર્દ પર આવીએ. કવિતાની જે મુખ્ય સમસ્યા છે એ છે એકદમ પરફેક્ટ દેખાતો પણ અંદરથી બિલકુલ ખાલી ઓરડો. જુઓ, અહીં બે દુનિયા સામસામે છે. એક તરફ છે એકદમ સરસ રીતે ગોઠવાયેલો ઓરડો, નવા પડદા, સોફા લેમ્પ, વોલ ટુ વોલ ગાલીચો, બધું જ પરફેક્ટ. અને બીજી તરફ છે કવયિત્રીનું મન, જ્યાં એકલતા છે, અંતર વધી રહ્યું છે અને ક્યાંય કેન્દ્ર જ નથી મળતું. બસ આ જ તો કવિતાની કમાલ છે: બહારની સુંદરતા અને અંદરની ઉદાસીનો આ વિરોધાભાસ. સારું, તો ચાલો હવે કવિતાની એક એક પંક્તિને નજીકથી જોઈએ અને સમજીએ કે આ બેચેનીની લાગણી કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ વધતી જાય છે. શરૂઆત કેવી રીતે થાય છે? કવયિત્રી કહે છે, વસ્તુનું મન પૂછી પૂછી ગોઠવણી કરું છું. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.